રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં એડ કરીશું. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક્સ पे જોઈએ આજે આઈટી કંપનીઓ ખાસ ફોકસમાં રહે છે. રિઝલ્ટ તો જે પણ ખાસ છે, જે આઈબીએમના બી પરિણામ હતા તેના લીધે. તો શરૂઆત આઈટી કંપનીથી જ કરે. એલટીટીએસ એટલે એલએનટી ટેકનોલોજી. અહીંયા પરિણામ અનુમાનિત નંબર સ્પેસિફિક જો તો મજબૂત સાઈડ જ જોવા મળે છે. ડોલર આવક જો 306 મિલિયન હતી, 1.31% આજુબાજુ ગ્રોથ ત્યાં જોવા મળે છે. 310 મિલિયન આજુબાજુ. આગ બી જો જોઈશું તો 2897 કરોડ હતી, 2940 કરોડ આજુબાજુ. નફો બી જો તો નિયર બાય 8% ગ્રોથ છે, 357 કરોડ સાથે. એબિટ બી નજર કરો તો 6% આજુબાજુ. એબિટ બી અહીંયાથી જમ્પ થતા જોવા મળે છે, 461 કરોડ. માર્જિન જો તો સ્લાઇડલી ઇન્ક્રીઝ થાય છે, 15.2% હતા, વધીને 15.7% આજુબાજુ. અને કંપનીએ જો નવી ડીલ પાઇપલાઇનમાં એન્થ્રોપિક સાથે કરાર બી કર્યા છે, તો સારી વસ્તુ છે. કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથ જે અંદાજ હતો 1.1%નો, એની સામે 1.5% રહી સાથે જે એઆઈ બેઝ પ્રોડક્ટ ડિઝાઇન અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે બીજો ખાસ અહીંયાથી કરાર કર્યા છે. એટલે અનુમાન કરતાં કહી શકાય કે સારા પરિણામ છે. કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ, ડોલર રેવન્યુ જો ડીલ પાઇપલાઇન બી મજબૂતી સાઇડ જોવા મળી છે. તો એલએનટી ટેકનોલોજી ખાસ આજે ફોકસમાં છે. નેક્સ્ટ ટાટા એલેક્સી. અહીંયા ક્વાર્ટર વન જે રિઝલ્ટ છે ખાસ કહીશું તો દબાણ સાઇડ નેગેટિવ જોવા મળે છે. આવક મામૂલી વધારો છે, 993 કરોડથી વધીને 1021 કરોડ આજુબાજુ. નફો જો તો 220 કરોડથી આપણને સીધો ઘટતો જોવા મળે છે, 171 કરોડ. ટાટા એલેક્સી નંબર આપી દો સ્ક્રીન પર. એબિટ જો તો 221 કરોડથી ઘટીને 193 કરોડ થાય છે. અને માર્જિન જો તો જે 22.27%થી ઘટીને 18.97%. એટલે ઓલમોસ્ટ જો જે કોન્સ્ટન્ટ કરન્સી પણ ઘટી, સાથે ડીલ પાઇપલાઇન બી ઘટી, માર્જિન ઇવન જો 400 બેસિસ પોઈન્ટ આજુબાજુ ઘટતા જોવા મળે છે. એટલે એક નંબર સારા છે, એક સાઈડ જો નંબર્સ ખરાબ જોવા મળે છે. નેક્સ્ટ જો તો આઈટી સ્ટોક જ આજે ફોકસમાં રહેશે, કારણ કે જો ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અહીંયા જોઈશું તો આઈબીએમ શેરમાં જોઈશું મોટો કડાકો જોવા મળે તો 58 વર્ષમાં પહેલી વખત જે છે 25% એક દિવસમાં પીટાયો છે. અને ખાસ કરીને એના લીધે એના રિલેટેડ સ્ટોક છે, ખાસ કરીને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એમાં બી જો ભારે ઘટાડો હતો. અને ઇન્ફોસિસ અને વિપ્રોના જે એડીઆર હતા ત્યાં જો ખાસી પીટાઈ જોવા મળી હતી. અને જે આની રિલેટેડ કંપની છે ખાસ કરીને ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા, કારણ કે જો કંપનીના જે કોર બેન્કિંગ પ્લેટફોર્મ જે ફિનેકલ છે ત્યાં આઈબીએમ ક્લાઉડ દ્વારા ખાસ કરીને જોઈશું તો હોસ્ટિંગ કરવામાં આવે છે, તો એના રિલેટેડ સ્ટોક છે, તો ક્યાંય ને ક્યાંય એક્શન અહીંયા નેગેટિવ જોવા મળી શકે છે. નેક્સ્ટ જોઈશું તો હીરો મોટોકોર્પ આજે ફોકસમાં રહેશે. કંપનીના જોઈશું તો સમાચાર છે, એથર એનર્જીમાં જે વધુ રોકાણને ફાઇનલી મંજૂરી આપી દીધી છે. 1000 કરોડથી વધુના રોકાણને અહીંયાથી જે એથર એનર્જીમાં એ લોકો કરવા જઈ રહ્યા છે, બોર્ડ દ્વારા મંજૂરી આપી દીધી છે. હીરો મોટોકોર્પ પાસે હવે એથર એનર્જીમાં 29.48% હવે જોઈશું તો સ્ટેક અહીંયાથી જોઈશું વધીને ઓલમોસ્ટ આટલો થઈ ગયો છે. અને એના સાથે આ રોકાણથી એમનો જે ઈવી બિઝનેસ અને ઈવી પોર્ટફોલિયો છે જે વધારે મજબૂત કરવા જઈ રહ્યા છે. હીરો મોટોકોર્પ બી અહીંયાથી ફોકસમાં રહેશે. બાયોકોન ઇવન જો ગઈકાલે બ્લોક ડીલ હતી, બ્લોક ડીલ ઓલમોસ્ટ થઈ ગઈ છે, જે મેકલેન દ્વારા 5% હિસ્સેદારી વેચવામાં આવી હતી. 3678 કરોડની ઓવરઓલ બ્લોક ડીલ છે. સામે એબ્ઝોર્વ જે ચંક એબ્ઝોર્વ કર્યો છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી, એસબીઆઈ, કોટક મ્યુચ્યુઅલ ફંડ છે, મોતીલાલ ઓસવાલ, ફ્રેન્કલિન, એટલે જોઈશું મોસ્ટ ઓફ બધા જ મ્યુચ્યુઅલ ફંડને જો એક્વિઝિશન એટલે જોઈશું ચંક એબ્ઝોર્વ કર્યો છે. અને સામે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશન છે, જેપી મોર્ગન છે, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સેક, આ બધાએ જો તો એબ્ઝોર્વ એટલે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ સાથે મ્યુચ્યુઅલ ફંડે બીજો ખાસ કરીને આપણે જોઈએ તો ચંક એબ્ઝોર્વ કરતા જોવા મળે છે. તો બાયોકોન આજે એના લીધે ખાસ ફોકસમાં છે. ડિલિવરી બી ફોકસમાં છે. આરબીઆઈ જે ડિલિવરી ફાઇનાન્શિયલ સર્વિસીસ ટાઈપ 2 ને એનબીએફસી સીડી માટે મંજૂરી આપી દીધી છે. અને કંપની જોઈશું તો ડિલિવરી વોલી જે ઓન સબસિડરી હવે ખાસ અહીંયાથી બનવા જઈ રહી છે. સર્ટિફિકેશન અને રજિસ્ટ્રેશન માટે બી જો તો અરજી હવે મંજૂરી કરી લેવામાં આવી છે. એટલે જોઈશું ખાસ એના લીધે જેની પેરેન્ટ કંપની છે ડિલિવરી આજે ખાસ ફોકસમાં રહેશે. અને હવે ડિલિવરી સાથે જે અને એનબીએફસીમાં બી જો હવે એ લોકો નવી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, તેના લીધે બી અહીંયાથી ફોકસમાં રહી શકે છે. બેલરાઇસ ઓટો એન્સરી સ્ટોક આજે બી અહીંયા ફોકસમાં રહેશે. અહીંયા ક્યુઆઈપીના સમાચાર છે. કંપનીનો આજે ક્યુઆઈપી ઓપન થઈ રહ્યો છે. ફ્લોર પ્રાઇસ ઇવન જો તો ₹230 એટલે કરંટ માર્કેટ પ્રાઇસથી ડિસ્કાઉન્ટ રેટ પર ક્યુઆઈપી છે. અને 5% ડિસ્કાઉન્ટ પર જે ગઈકાલની ક્લોઝિંગ પ્રાઇસ છે ત્યાંથી ક્યુઆઈપી આપણને થતો જોવા મળશે. તો બેલરાઇસ બી ખાસ ફોકસમાં રહે છે. અને લાસ્ટ કેશના નંબર આનંદ રાઠી પર બી નજર કરીએ તો આનંદ રાઠી ઇવન જો નફો 2.3% વધ્યો છે. આવક સામે નજર કરો 22.4% વધી છે, 246 કરોડ. એબિટા ઇવન નજર કરો 30% આજુબાજુ વધારે 97 કરોડ. અને માર્જિન ઇવન જો તો 200 બેસિસ પોઈન્ટથી વધારે અહીંયાથી માર્જિન ઇન્ક્રીઝ થાય છે. તો આનંદ રાઠી અહીંયા બીનો નંબર્સ પોઝિટિવ છે. જે પણ જોઈશું કેપિટલ માર્કેટ થીમમાં જે બ્રોકર્સ છે એના બી નંબર્સ પોઝિટિવ જોવા મળે છે. તો આનંદ રાઠી ઇવન છે અહીંયા બી હાલ ફોકસમાં રહેશે. તો ખાસ કરીને આજે જો ઘણા બધા નંબર્સ ઉપર રિએક્ટ કરવાનું છે. આજે ઘણા બધા કંપનીના પરિણામ છે એના પર તો રિએક્ટ રહેશે. આઈટી કંપનીનું આજનું રિએક્શન ખાસ ફોકસ રહેશે. સાથે ક્રૂડ રિલેટેડ સ્ટોરી તો છે જ હાઇલાઇટેડ. અને એની સિવાય જો તો જે બીજા આપણે સ્ટોકની વાત કરીએ તો હીરો મોટોકોર્પ અને આનંદ રાઠી અહીંયા બી ખાસ આજે ફોકસ રહેશે. યસ.
ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. અને